બેન 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 અમને બચાવી લો બેન 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 મને બચાવી લો બેન બેન અરે પણ શું વાત છે? કેમ તમે આટલા ગભરાયેલા છો? બેન બેન મને બચાવી લો બેન. મારો પતિ અમારી પાછળ પડ્યો છે અને મને ઘરની બહાર કાઢી મૂકીને મારી દીકરીને મારાથી છીનવી લેવા માંગે છે. પ્લીઝ પ્લીઝ મને બચાવી લો બેન. અરે પણ બધી વાત સાચી, પણ આ તારો પતિ તને ઘરની બહાર કેમ કાઢી નાખવા માંગે છે? બેન બેન એ બધું હું તમને પછી કહીશ. પહેલા મને અહીંથી લઈ જાઓ બેન, નહીંતર મારો પતિ આવી જશે બેન. બેન પ્લીઝ મને લઈ જાઓ અહીંથી જલ્દી. ઠીક છે, તમે અત્યારે મારી સાથે ચાલો, એને આપણે પછી જોઈ લેશું. ચાલ બેટા ચાલ. બસ દાદા કોણ છે બેવ? આ લોકો કોણ છે ને એની તો મને પણ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે અત્યારે આ લોકો તકલીફમાં છે. તકલીફમાં છે? અરે શું તકલીફ છે આ લોકોને? ભાઈ મારો પતિ એક નંબરનો દારૂડિયો છે. કે મને અને મારી દીકરીને રોજ મારે છે, રોજ મારી સાથે ઝઘડા કરે છે. બેન હું આ રોજની કચકચથી અને આ રોજની મારપીટથી કંટાળી ગઈ છું. એટલે કંટાળીને આજે મારું ઘર છોડીને ભાગી નીકળી છું. તો પછી તમારે પિયરમાં જતા રહેવું જોઈએ ને. પિયરમાં કોઈ નથી? એવું નથી ભાઈ, મારા પિયરમાં મારા મમ્મી પપ્પા છે, પણ મેં મારી દીકરીના પપ્પા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. એટલે મારા પપ્પાએ અને મારા મમ્મીએ મારી સાથે સંબંધ કાપી નાખ્યા છે. એટલે હું એમની પાસે નથી જઈ શકતી. અને હવે તો મને એવું લાગે છે કે મારી પાસે હવે કૂવો પૂરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બેન તમે ચિંતા ન કરો, આ દુનિયામાં જેનું કોઈ નથી ને એનો ઉપરવાળો છે. અને જ્યાં સુધી તમારું ઠેકાણે ન પડે ને ત્યાં સુધી તમે અહીંયા મારી ભેગા મારા ઘરમાં રહી શકો છો. દાદા આ ખરું કહું ને તો પોલીસ કેસ બને છે, અને તું હાથે કરીને હુકમ પોલીસના લફડામાં પડવા માંગે છે. ભાઈ તમે ટેન્શન નહીં લો, હું તમને કોઈ તકલીફ નહીં આપું. ખાલી આજનો દિવસ મને અહીં રહેવા દો, પછી હું ક્યાંક જતી રહીશ. નહીં બેન, તારે ક્યાંય નથી જવાનું, તારે અમારી સાથે જ રહેવાનું છે, ભલે ગમે તે થાય. રીના, હું હમણાં તૈયાર થઈને રિક્ષા લઈને નીકળું છું, મારો ટાઈમ થઈ ગયો છે. હા કઈ વાંધો નહીં બેન, તમ તારે આરામથી જાઓ.
રીના, તારે ગભરાવાની જરાય જરૂર નથી. આ તારું જ ઘર છે. તું અહીંયા શાંતિથી રહે. અને હા, હું તને કઈ જ નહીં થવા દઉં. ભાઈ કોણ છે તું? તારે કોનું કામ છે? તમારે લોકોને જાણવું જ છે ને કે હું કોણ છું? તો જાણો. હા, ઓલી છોકરી દેખાય છે ને, એનો બાપ છું. અને આ કજાતનો પતિ પરમેશ્વર. હવે બોલો, બીજું કાંઈ જાણવું છે તમારા લોકોને? બેન, આમણે સાચું કહે છે? આ તારો પતિ છે? હા ભાઈ, આ છે મારો દારૂડિયો પતિ પરેશ. પણ ભાઈ, તું અહીંયા શું કામ આવ્યો છે? નીકળી જા મારા ઘરમાંથી. બસ હો, હા બહુ થયું તમારા લોકોનું. હું અહીંયાથી જતો રહીશ, પણ મારી છોકરીને લઈને જઈશ. એ ભાઈ, આ તારી છોકરી તને કોઈ કાળે નહીં મળે. એટલે તું જેવી રીતે આવ્યો છે ને એવી રીતે જઈ શકે છે. એ બેન, બહુ થયું હો તમારું. હા, અમારો અંગત મામલો છે, અને મારા અંગત મામલામાં તમે આમ વચ્ચે તો આવતા જ નહીં. હા, અત્યાર સુધી આ તારો અંગત મામલો હતો એ હું જાણું છું, પણ હવે આ મામલામાં હું વચ્ચે પડી છું. એટલે આ તારો અંગત મામલો હવે મારો મામલો છે. એટલે આ બેમાંથી એક પણ ને હું તને નહીં સોંપું, એટલે નહીં જ સોંપું. અરે છે ને, હા રીના જોતી જ નથી. રાખો તમારી પાસે તમારે. મારે તો મારી દીકરી જોઈએ છે, અને એને જ લેવા આવ્યો છું અહીંયા. એ ક્યારેય નહીં બને. અને બીજી વાત, આજ તો તે ભૂલથી આ ઘરમાં પગ મૂકી દીધો છે, પણ બીજી વખત આ ઘરમાં પગ મૂકતા પહેલા 5 વખત વિચાર કરજે. નીકળી જા મારા ઘરની બહાર. એ રિક્ષાવાળી, હા શું નામ તારું? હા, રાધા રિક્ષાવાળો. કાન ખોલીને સાંભળી લેજે તું કે મારી દીકરીને મેળવવા માટે હું કંઈ પણ કરી શકું છું. પછી ભલે મારે કોર્ટના પગથિયા કેમ ના ચડવા પડે, હું ગમે તે કરી શકું છું. યાદ રાખજે. અને દરવાજો સામે છે એ તું યાદ રાખજે. નીકળી જા. તમને લોકોને તો જોઈને જ રહીશ. મમ્મી, શું પપ્પા મને તમારી પાસેથી લઈ જશે? નહીં બેટા, ના, તારા પપ્પા તને ક્યાંય નહીં લઈ જઈ શકે. હું છું ને, હું તને ક્યારે મારાથી અડગી નહીં થવા દઉં. મમ્મી, હું તમને છોડીને કાંઈ નહીં જાઉં. મને તમારા વગર ગમશે જ નહીં. બેટા, મને પણ તારા વગર જરાય નહીં ગમે. અરે તું તો ફક્ત મારો જીવ જ નહીં, પણ મારું હૃદય છે. અને હું તારા વગર કેવી રીતે જીવી શકું? તું જરાય ચિંતા નહીં કર મારા દીકરા. હું તને ક્યાંય નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. ખબર નહીં આ ભગવાન પણ મારી સાથે કેવી રમત રમી રહ્યો છે. આ મારા જીવનમાં હું જેમ જેમ બધું પામવાની કોશિશ કરું છું, તેમ તેમ મારા હાથમાંથી બધું છૂટતું જાય છે. મમ્મી, પપ્પા આપણને કેમ મારતા હતા? બેટા, એ તો તારા પપ્પા દારૂ પીતા હતા ને, એટલે દારૂના નશામાં એને ભાન નહોતું રહેતું, એટલે મારતા હતા. તું આ બધું વધારે નહીં વિચાર. મમ્મી, પપ્પા સારા નથી, બહુ જ ખરાબ છે. હવે હું એની પાસે નહીં જાઉં. તું ચિંતા નહીં કર મારી દીકરી, હું તને એની પાસે ક્યારે જવા પણ નહીં દઉં. હા, ક્યારે નહીં જવા દઉં.
આવી રીતના બીજી વખત છે ને મારી રિક્ષાની સામે નહીં આવતો, નતર ભટકાડી દઈશ. અરે તમે શું ભટકાડવાના હતા? જો આજ પછી આ તમારી રિક્ષા મારી બાઇકની સામે આવી છે ને તો હું ભટકાડી દઈશ. આ હાડકા ભાંગ તમને વાર નહીં લાગે? એ ભાઈ, હું જે રસ્તા ઉપર પગ મૂકું છું ને ત્યાંથી પાછી પાણી નથી કરતી. એટલે આ તું જે ખોખલી ધમકી આપી રહ્યો છે ને એ ખોખલી ધમકીથી તારી બાયડી ડરી જશે, હું નહીં. એટલે ચાલ રસ્તો પકડ અને નીકળ મારી સામેથી. હા, હું પણ એ જ કહું છું કે હટી જાઓ મારા રસ્તામાંથી અને છોડી દો મારી બૈરી અને મારી છોકરીને. આ તો સાંભળી લે તું પણ, એ લોકો મારા આશરે આવ્યા છે અને મારા આશરે આવે ને એનો હાથ હું ક્યારેય નથી છોડતી. એની માટે કદાચ મારે મરી જવું પડે ને તો એ મને મંજૂર છે. આ તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. તમે જે કરી રહ્યા છો ને એનું પરિણામ બહુ ગંભીર આવશે. આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તમે પણ. તને એકવાર કીધું ને કે આ તારી ખોખલી ધમકીથી હું નથી ડરતી. એટલે આ તારો રોગ છે ને એ કોક બીજાને બતાવજે. ચાલ ચાલ ચાલ, હવા આવવા દે, ચાલ. તને તો જોજે. જા જા. આયલા જાવે છે આવા ધમકી મારવા વાળા, અને ખબર નથી કોને ધમકી મારે છે. આખું શહેર મને રાધી રિક્ષાવાળીના નામે ઓળખે છે. રીના, અરે આમ કેમ બેઠી છે? શું ચિંતા કરે છે? ચિંતા મને એ વાતની થાય છે રાધાબેન કે આ કોર્ટમાં કેસ ચાલે છે મારી દીકરીનો, અને જો હું આ કેસ હારી જઈશ તો હું મારી દીકરીને ખોઈ બેસીશ રાધાબેન, અને હું મારી દીકરી વગર નહીં જીવી શકું. રીના, તું સાવ ખોટી ચિંતા કરે છે. તું જેવું વિચારે છે ને એવું કઈ જ નહીં થાય. આ દીકરા કે દીકરી ઉપર જેટલો હક બાપનો હોય છે ને એટલો હક માનો પણ હોય છે. હા રાધાબેન, પણ મેં એવું સાંભળ્યું છે કે સંતાન ઉપર વારસદાર તરીકે બાપનો હક પહેલો હોય છે, એટલે મને ચિંતા થાય છે. બેન, તારે તો સંતાનમાં દીકરી છે. કદાચ દીકરો હોત તો વારસદાર તરીકે તારે એમને સોંપી દેવો પડે. ભાઈ, કોણ છો તમે? હું એડવોકેટ હિંમત જીકાદરા છું અને કોર્ટ તરફથી એક નોટિસ આવી છે જે આપવા આવ્યો છું. શેની નોટિસ? કોર્ટનો હુકમ છે કે તમારા ઘરમાં જે બાળકી છે પૂજા, એને 2 દિવસમાં તેના પપ્પાને સોંપી દેવામાં આવે એવી નોટિસ છે. આ છે એની નોટિસ. ઠીક છે, હું 2 દિવસ પછી પાછો આવીશ અને કોર્ટના હુકમ મુજબ બાળકીનો હવાલો લેવા આવીશ અને તમે લોકો પણ કોર્ટમાં હાજર થઈ જાવ. રીના, રીના, તું તારી જાતને સંભાળ. તું ચિંતા નહીં કર. અરે આપણે રિટર્ન અરજી આપશું. આપણે હાઈકોર્ટ સુધી જશું અને આપણે ન્યાય મેળવશું. તું સંભાળ તારી જાતને. હવે આ બધું કરવાથી કઈ નહીં થાય રાધાબેન. હું આ કેસ જ નહીં પણ આ કેસની સાથે સાથે મારી જિંદગી હારી ગઈ છું. રીના, હજી બાજી આપણા હાથમાંથી ગઈ નથી. તું ચિંતા નહીં કર. હું સારામાં સારો વકીલ રાખીને સામે કેસ કરીશ અને આપણે કેસ જીતી જઈશું. રાધાબેન, મારું કિસ્મત જ ખરાબ છે. મારી દીકરી મારો એકનો એક સહારો હતી. જો એ જ મારી પાસેથી જતી રહેશે તો મારું રતન મારી પાસેથી છીનવાઈ જશે. રાધાબેન, હું મારી દીકરી વગર કેવી રીતે જીવી શકીશ? કેવી રીતે?
રાધા, આ શું થયું કેસનું? આવી ગયો નિર્ણય? આ રીના કેસ હારી ગઈ ને? ગિરીશ, રીના માત્ર આ કેસ નહીં પણ જિંદગી હારી ગઈ છે. બિચારી પાસે જે પણ કાંઈ હતું ને એ બધું છીનવાઈ ગયું. આ પણ મને તો એ નથી સમજાતું કે હવે તારે આટલો બધો જીવ બાળવાની શું જરૂર છે? જીવ તો બળે જ ને. અરે આખરે હું એક સ્ત્રી છું. સંતાન વગર મા ઉપર શું વીતતી હશે ને એ હું બહુ સારી રીતે જાણું છું. કારણ કે હું પણ મારી નાનકડી દીકરીને ગુમાવી ચૂકી છું. ગિરીશ, ચાલો ને આપણે હાઈકોર્ટમાં રિટર્ન અરજી કરી. રાધા, હું તારી વાત સમજી શકું છું, પણ આપણે એવું કાંઈ નથી કરવાનું. આ તારે રીનારે શું લેવા દેવા છે? તારે એને શું સંબંધ છે કે એની પાછળ તું આટલી બધી મહેનત કરે છે? માનવતાનો સંબંધ. ગિરીશ, હું તમને એમ કહું છું કે તમને કદાચ રીનાની દયા ન આવે તો એક વખત વાંધો નહીં, પણ તમે આ નાની છોકરીની તો દયા ખાઓ. અરે એ નહીં રહી શકે એની માં વગર. મારે આવી કોઈ દયા નથી ખાવી, અને હું તને સાફ શબ્દમાં કહી દઉં છું કે તું આ બાબતમાં માથું નહીં મારતી. સમજી ગઈ? ગિરીશ, પણ હું બેટા, સ્કૂલે છે ને ટાઈમસર જજે અને બહુ તોફાન ન કરતી સ્કૂલમાં. આ તારા છે ને ચાલુમાં પહેરવાના કપડાં છે, અહીંયા મૂકું છું, અને અહીંયા તારા ગરમ કપડાં પણ મૂકેલા છે. અરે ક્યારે ફરવા જાય ને તો આ કપડાં પહેરજે, અને મને બહુ બહુ યાદ ના કરતી. અને જો તને લાડુ બહુ ગમે છે ને, આ મેં તારા માટે લાડવા બનાવીને રાખ્યા છે. તારું ધ્યાન રાખજે. હા મમ્મી, તમે કેમ રડો છો? તારી દીકરી આજે મારા કાળજાનો એક કટકો મારાથી અળગા થવાનો છે, એટલે રડવું તો આવે જ ને. બેટા, તારા પપ્પાના ઘરે તું શાંતિથી રહેજે. બહુ તોફાન નહીં કરતી, અને પપ્પા પાસે ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી, ક્યારેય કોઈ વસ્તુ ન માંગતી. જ્યારે તારી પાસે કઈ ખૂટે ને તો ચલાવી લેવાનું, પણ કોઈને કહેવાનું નહીં. અને હા, જ્યારે તારા પપ્પા ક્યારેક નશાની હાલતમાં તને મારે ને તો રડતી નહીં. તારું ધ્યાન રાખજે, કોઈને કઈ નહીં કહેતી. ગમ ખાઈને ચલાવી લેવાનું. મને વધારે યાદ નહીં કરતી હો. સાહેબ, હું તો મારી સામે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારી છોકરીને મારાથી અળગી ન કરો. હું આના વગર નહીં જીવી શકું. સાહેબ, એને નહીં લઈ જાઓ પ્લીઝ. સાહેબ, બોલો ને રાધાબેન. બેન, મને માફ કરજો. હું તમારી લાગણીને સમજી શકું છું, પણ કોર્ટના આદેશનો અનાદર પણ ના કરી શકું, એટલે મારે આ બાળકીને લઈ જવી પડશે. હું તમારી સામે હાથ જોડું છું. રીના, તું તારી જાતને સંભાળ અને વકીલ સાહેબને એનું કામ કરવા દે.
સોંપી દે પૂંજાને. નહીં નહીં રાધાબેન, રાધાબેન, હું મારી પૂજા વગર નહીં જીવી શકું. તમે કોને વકીલ સાહેબને કે મારી પૂજાને નહીં લઈ જાય? કોને રાધાબેન? હું એના વગર નહીં જીવી શકું. રીના, આપણે પૂજાને સોંપવી જ પડશે, કારણ કે આ કોર્ટનો આદેશ છે અને કોર્ટના આદેશની આપણે અવગણના ન કરી શકીએ. આઈ એમ સોરી, મારે દીકરીને લઈ જવી પડશે. નહીં ચાલ બેટા. નહીં વકીલ સાહેબ, હું એને નહીં મૂકું. તમે એને નહીં લઈ જઈ શકો વકીલ સાહેબ. રાધાબેન સમજાવો ને, બોલો ને એમને. નહીં વકીલ સાહેબ. રીના, પણ તું સંભાળ અને એમને એમનું કામ કરવા દે. પણ રાધાબેન, તમે એકવાર તો વિચારો, હું આના વગર કેવી રીતે રહીશ? પૂજા નહીં મારી દીકરી પૂજા. વકીલ સાહેબ. રીના, તું સંભાળ, સૌ સારાવાના થઈ જશે. તારી દીકરી તારી પાસે આવી જશે. કેવી રીતે આવશે? હવે લઈ ગયા છે રાધાબેન. મારે એક સારો હતી. લે રીના, થોડું ખાઈ લે. મારે નથી ખાવું રાધાબેન, મને જરાય ભૂખ નથી. તે સવારનું કઈ જ નથી ખાધું, થોડું ખાઈ લે. રીના, પૂજા હવે તારી પાસે નથી, તારે એની વગર જીવતા શીખવું પડશે. આ જે સત્ય છે એને તારે સ્વીકારવું જ પડશે. રાધાબેન, હું રોજ હું મારી દીકરીને ખવડાવીને પછી જ ખાતી હતી. તો આજે એના વગર કોળિયો મારા ગળે નીચે કેવી રીતે ઉતરે? અને મને એક વાતનો જવાબ આપો કે શું માછડી પાણી વગર રહી શકે છે? નહીં ને? તો પછી હું કેવી રીતે મારી દીકરી વગર રહી શકું? કેવી રીતે રહી શકું? રીના, તું હિંમત રાખ. અરે, હું તને વચન આપું છું કે હું તારી પૂજાને પાછી લાવીને જ રહીશ. શું તમે મારી દીકરીને પાછી લાવી આપશો? હા રાધાબેન, મારી પૂજા પાછી આવી જશે અહીંયા. હા, મારી પાસે આવી જશે પાછી. બોલો રાધાબેન. હા, હું તારી પૂજાને પાછી લાવીશ અને એની માટે મારે જે ભોગ આપવો પડશે ને એ ભોગ હું આપીશ. પણ તારી પૂજાને તારા ખોળામાં હું પાછી આપીશ. રીના, મારી બેન, હવે તો ચિંતા નહીં કર. અમે તારી દીકરીને જરૂર પાછી લાવીશું, પણ પહેલા તો થોડુંક ખાઈ લે. ઓહો, જો તો વળી કોણ આવ્યું છે? રાધાબેન રિક્ષાવાળી. મને ખબર જ હતી કે તમે લોકો રીનાની વકીલાત કરવા માટે અહીંયા જરૂર આવશો. સારું થયું આવી ગયા. હા, આવો, બેસો. પરેશભાઈ, અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે
કાં તો તમે રીના અને આ દીકરી બંનેને અપનાવી લો અને કાં તો આ દીકરી તમે રીનાને સોંપી દો. અરે વાહ, પરેશમાંથી પરેશભાઈ, વાહ, આઈ લાઈક ઇટ. પણ રાધાબેન, તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લો. હા, પૂજાને તો હું તમને ક્યારેય નહીં આપું. પણ આ માં દીકરી બંનેને શું કામ આટલા તડપાવો છો? આ બેયના ભાવ શું કામ બગાડો છો? પણ પરેશ, આ પૂજા તારી દીકરી છે. અરે દીકરો હોત ને તોય સમજા, તો તું આ દીકરીને તારી પાસે રાખીને શું કરવા માંગે છે? તમે એમ કહો છો ને કે આ છોકરીને મારી પાસે રાખીને હું શું કરવા માંગુ છું? તો સાંભળો, રૂપિયા કમાવા માંગુ છું, રૂપિયા. નાલાયક, આ માસૂમ દીકરી ઉપર તું રૂપિયા કમાવા માંગે છે? ઓ મિસ્ટર, તમારા હાથને કાબુમાં રાખજો. મારે તારી સાથે કોઈ લપ નથી કર્યો. તું મને સીધે સીધો જવાબ આપી દે કે તું કરવા શું માંગે છે? તારા મગજમાં શું ચાલે છે? મારા મગજમાં એ જ ચાલે છે કે મારી માથે દેવું થઈ ગયું છે અને આ પૂજાને મારી જોડે રાખીને હું રૂપિયા કમાવા માંગુ છું. બોલ બોલ, કેટલા રૂપિયાનું દેણું થઈ ગયું છે તારે અને કેટલા રૂપિયા જોઈએ છે તારે? મારે 5 લાખ રૂપિયા જોઈએ છે. અરે નરાધમ, આ 5 લાખ રૂપિયા કેવી રીતે થાય છે એની ખબર પડે છે તને? એ બધું છે ને મારે નથી જોવાનું. જો તમારી પાસે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા થાય એમ હોય ને તો બોલો, નહીતર હાલથી પકડો. ઠીક છે, તને હું 5 લાખ રૂપિયા આપીશ, પણ તું મને થોડો સમય આપ. અરે પણ રાધા, તું આ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવીશ? છે આપણા ઘરમાં રૂપિયા? એ વ્યવસ્થા હું મારા હિસાબે કરી લઈશ. ઠીક છે, ત્યારે 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખજો અને પૂજાને લઈ જાજો. વાંધો નહીં, અઠવાડિયા પછી હું આવીશ. 5 લાખ રૂપિયા તારા મોઢા ઉપર મારીશ અને આ પૂજાને હું મારી સાથે લઈ જઈશ. અને હા, પોઈન્ટની વાત તો કરવાની રહી ગઈ. કોર્ટના કાગળિયા તૈયાર રાખજે. તમે 5 લાખ રૂપિયા તૈયાર રાખશો ને એટલે કોર્ટના કાગળ હું તૈયાર જ રાખીશ. બેટા, અહીંયા આવો મારી પાસે. હું થોડાક દિવસમાં આવીને તને મારી સાથે લઈ જઈશ. હો બેટા, જરાય ચિંતા નહીં કરતી. રાધા, તે આ પરેશને 5 લાખ રૂપિયાની હાથો પાડી દીધી છે, પણ તું ક્યાંથી લાવીશ એટલા બધા રૂપિયા? હું મારી રિક્ષા વેચી નાખીશ. તું રિક્ષા વેચી નાખીશ? આ શું વાત કરે છે તું રાધા? તને તો ખબર છે કે મને કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. હું કોઈ કામ ધંધો કરી શકું એમ નથી, અને આપણું ઘર આ તારી રિક્ષા પર તો ચાલે છે. મને બધી જ ખબર છે. એ પણ ખબર છે કે હું રિક્ષા વેચી દઈશ તો આપણા ઘરની આવક બંધ થઈ જશે. પણ તમે ચિંતા ન કરો, હું 4-5 ઘરના કામ કરી લઈશ અને હું આપણું ઘર જેમ ચાલે છે એવી રીતે જ ચલાવીશ. આપણા ઘરમાં કઈ તકલીફ નહીં પડવા દો. પણ રાધા, હું તને એમ કહું, તારે આવું કરવાની શું જરૂર છે? આ રીના છે ને, એની પૂંજા વગર થોડોક ટાઈમ જુડશે અને પછી એને રહેવાની આદત પડી જશે. ગિરીશ, કોઈ પણ છોડ જમીન વગર નથી ઉગતો. પછી ભલે ને એને આરસના મહેલમાં ઉગાડવામાં આવે તોય નથી પાંગરતો. આ મા દીકરીનો પ્રેમ અતૂટ છે અને એ પ્રેમ આગળ મારી રિક્ષાની કોઈ કિંમત નથી. એટલે હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ કામ કરતા મને ના રોકશો. આ રિક્ષા આપવાની છે, તમે જોઈ લો. તમને
ખરેખર તમારી રિક્ષા મને ગમી હો. આપણે અંદર બેસીને વાત કરીએ. તો બોલો બેન, છેલ્લી કિંમત શું છે ને કેટલામાં આપવાની છે? ભાઈ 5 લાખની નીચે નથી આપવાની, કારણ કે હજી મેં આ રિક્ષા લીધી અને માંડ 6 મહિના થયા છે. બેન, તમારી રિક્ષા મને ગમી છે, પણ 3.5 લાખ રૂપિયા આપીશ, એનાથી વધારે નહીં. ઠીક છે ભાઈ. તો હાલ્યો, આ 3.5 લાખ રૂપિયા ગણી લ્યો. લ્યો ભાઈ, આ રિક્ષાના કાગળિયા. તો પૈસા બરાબર છે? હા ભાઈ બરોબર છે. તો લાવો બેન ચાવી. તો બેન ચાલો હું જાઉં. રાધા તું શાંત થઈ જા, અંદર હાલ ઘરમાં આવે. રાધા બસ હવે ચાલ અંદર ઘરમાં. બાય, અંદર આવ. ₹3.5 લાખ રૂપિયાની તો વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજી એમાં 1.5 લાખ રૂપિયા ઘટે છે. આપણે એની વ્યવસ્થા કેવી રીતે કરશું? રાધા, આ મારા ઓપરેશન કરાવવા માટે જે રૂપિયા ભેગા કર્યા છે ને એ આ મારી પાસે પડ્યા છે, અને આ કમસે કમ 1.5 લાખ તો હશે જ. અરે પણ તમારું ઓપરેશન ટાઈમ ટુ ટાઈમ નહીં થાય તો તમારા જીવને જોખમ છે. તું મારી ચિંતા નહીં કર, મને કાંઈ નહીં થાય. આ છેલ્લા ઘણા સમયથી મને સારું છે, અને મારા જીવ કરતાં નાની દીકરીનો જીવ બચાવવો જરૂરી છે. એટલે તું આ બધી ચિંતા છોડ અને આલે રૂપિયા. લે, ગણી લે, આ 5 લાખ રૂપિયા પૂરા છે. રાધાબેન, હું એટલો હરામી પણ નથી કે તમારા પર ખોટે ખોટો શક કરું. મને વિશ્વાસ છે કે આ 5 લાખ પૂરા જશે. હા, બધો બકવાસ મારે તારો નથી સાંભળવો. નોટરીના કાગળ લાવો ને એના ઉપર સાઈન કર. હા 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 આપું છું, પણ આટલી બધી ઉતાવળ શેની છે? બેસો તો ખરા. અમે લોકો અહીંયા બેસવા નથી આવ્યા. આ તારી પાપની જે દુનિયા છે ને એમાં અમારો દમ ઘૂંટાય છે,
એટલે નોટરીના કાગળ ઉપર સહી કરી દે અને પૂજાને મને સોંપી દે, એટલે તારા ના મારા વ્યવહાર પૂરા. ઠીક છે. આ લ્યો આ કાગળ. મેં ઓલરેડી સાઈન કરી દીધી છે. જોઈ લેજો. આજથી મારો પૂજા ઉપર કોઈ અધિકાર નથી. લઈ જાઓ પૂજાને. ઠીક છે, ચાલ બેટા. રીના, આમ જો કોણ આવ્યું છે? પૂજા, આવી ગઈ મારી દીકરી. મારી દીકરી તું આવી ગઈ મારી પાસે. તારા કાળજાનો કટકો આવી ગયો. તને ખબર છે હું તારા વગર જરાય નહીં રહી શકું મારી દીકરી. મારી દીકરી, હવે તું મને છોડીને નહીં જાય ને? ના મમ્મી, હવે હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. રીના, તારી દીકરી તને છોડીને હવે ક્યાંય નહીં જાય. હંમેશને માટે તારી પાસે જ રહેશે, તારી સાથે જ રહેશે. પણ રાધાબેન, તમે એને લાગ્યા કેવી રીતે? કોર્ટે તો એની કસ્ટડી પરેશને આપી દીધી હતી ને? રીના, આજકાલ બધું ખરીદી શકાય છે. અરે માણસને પણ ખરીદી શકાય છે. મેં 5 લાખ રૂપિયા આપીને તારા પતિનું ઈમાન ખરીદ્યું છે અને આ દીકરીને એની પાસેથી લઈ લીધી છે. હે ભગવાન, 5 લાખ રૂપિયા? પણ રાધાબેન, તમે આટલા બધા રૂપિયા લાવ્યા ક્યાંથી? રીના, તારે આ બધું જાણવાની જરૂર નથી. આ તારી દીકરી તારી પાસે હેમખેમ આવી ગઈ છે ને, એ જ બસ છે. નહીં રાધાબેન, તો પણ તમારે મને જણાવવું જ પડશે કે તમે આ 5 લાખ રૂપિયા લાવ્યા ક્યાંથી? તમને મારા સમજે? મેં રિક્ષા વેચી નાખી અને મારા પતિના ઓપરેશન માટે બીજા પૈસા ભેગા કર્યા હતા. એ બધું મળાવીને 5 લાખ રૂપિયા તારા પતિને આપી દીધા. હે ભગવાન, રાધાબેન, તમે તમારી રિક્ષા વેચી નાખી અને ભાઈ, તમારે તમારું ઓપરેશન કરાવવું જરૂરી હતું. એ બધા રૂપિયા તમે બંને મારી દીકરી માટે આપી દીધા, એને છોડાવવા માટે આપી દીધા. આવું બધું કરવાની શું જરૂર હતી? મારી બેન, આ તારી દીકરીની આગળ મારી જિંદગીની કોઈ કિંમત નથી, કારણ કે હું પણ મારી એક માસૂમ દીકરીને ગુમાવી ચૂક્યો છું. રીના, એક દીકરીનો વિયોગ શું કહેવાય ને, એ અમે બંને બહુ સારી રીતે જાણીએ છીએ. તું રિક્ષાની ચિંતા ન કર, રિક્ષા તો બીજી આવી જશે. પણ આ પૂજા જેવી દીકરી નહીં આવે. મને ખબર છે કે પૂજા તારા કાળજાનો કટકો છે, તું એની વગર નહીં રહી શકે. રાધાબેન, ગિરીશભાઈ, તમારા બંનેનો આ ઉપકારનો બદલો તો હું 7 જન્મે નહીં ચૂકવી શકું. અરે, હું તો તમારા બંનેના પગ ધોઈને એ પાણી પીવું ને તોય ઓછો છે. રીના, સાચું કહું તો માણસ જ માણસને કામ આવે છે અને તારું આ દુઃખ મારાથી જોવાતું નહોતું. રાધાબેન, આજે મને સાચે જ ખબર પડી ગઈ છે કે ખરેખર આ દુનિયામાં માણસાઈ હજુ મરી નથી, હજુ જીવે છે.
કરો છો? આ હિસાબનો સર્વૈયો કરું છું. બોલ. તો હું તમારો થોડો ટાઈમ લઈ શકું? તમે કહેતા હોય તો વાત કરું તમારી જોડે. હવે આમાં પરમિશન લેવાની ક્યારે? ફાઇલ જ લઈ લીધી છે. બોલો શું કામ છે? હું તમને કહેતી હતી કે જાનવીનો કાલે ફોન આવ્યો હતો મારી પર. હા. અને એ કહેતી હતી એની એક્ઝામ ખતમ થઈ ગઈ છે, તો એ 2-3 દિવસમાં ઘરે પાછી આવી જશે. છે ને ખુશીની વાત? નહીં, જાનવી આ ઘરમાં નહીં આવે. શું કામ નહીં આવે આ ઘરમાં જાનવી? અરુણા, આજ સુધી મેં તને જે વાત નથી કરી ને એ હું આજે કરવા જઈ રહ્યો છું. આ જાનવીનો જ્યારથી જન્મ થયો ને ત્યારથી એ મારા માટે અપશુકનિયાળ છે, અમંગળ છે મારા માટે. આ તમે શું બોલો છો? બિચારી જાનવી 8 વર્ષથી હતી ત્યારથી આપણે એને હોસ્ટેલમાં મૂકી છે, અને 10 વર્ષ પછી પાછી ઘરે પાછી આવે છે. એમાં પણ તમે આવા શબ્દો વાપરો છો એના માટે? અરે આપણી દીકરી છે, તમને આવું બોલતા શરમ પણ નથી આવતી? બસ અરુણા, મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું, પણ તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. તને તો ખબર છે કે જ્યારે જાનવીનો જન્મ થયો ને ત્યારથી મારી પનોતી બેસી ગઈ છે. અરે મારી પડતીની શરૂઆત થઈ ગઈ છે. મારો ધંધો, બિઝનેસ બધું ચોપટ થઈ ગયું. આ ઘર છે ને, આ જે બંગલામાં તો રહે છે એ પણ આજે ગીરવે મુકાઈ ગયો છે. એટલે જાનવી, આ જાનવી નામના શબ્દથી મને ખાસ નફરત થઈ ગઈ છે. એટલે બીજી વખત આ છોકરીનું નામ મારી આગળ નહીં લેતી, અને એ આ ઘરમાં નહીં આવે એટલે નહીં આવે. આ શું બોલો છો તમે? તમને થોડુંક પણ ભાન નથી પડતું? અરે આપણી દીકરીને તમે અશુભ પગલાવાળી કહો છો. થોડોક તો વિચાર કરો બોલતા પહેલા. હા, હું મારે કોઈ જાતનો વિચાર નથી કરવો. આ જાનવી મારા માટે અશુભ પગલાની છે એટલે અશુભ પગલાની જ છે. એ જ્યારથી જન્મી છે ને ત્યારથી પનોતી બેસી ગઈ છે મારી. એટલે એક વાત સાંભળી લે, આ જાનવીને કહી દેજે એના મામાની ઘેર એટલે કે તારા ભાઈની ઘેરે જતી રહે, આ ઘરમાં પાછી ના આવે. અરે પણ મારી વાત તો તમે બસ અરુણા, મેં તને કહ્યું ને, મારે તારી કોઈ વાત નથી સાંભળવાની, ફક્ત તારે મારી જ વાત સાંભળવાની છે. તારા ભાઈને ફોન કરીને કહી દેજે કે જાનવીને એના ઘરે લઈ જાય. પણ બસ. પણ મારી વાત તો સાંભળો. કેમ છે બેટા? અરે મમ્મી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તારો રૂમ તો ફર્સ્ટ ક્લાસ છે ને? હે ને, થેન્ક યુ. કેમ આજે તારા રૂમમેટ નથી દેખાતા? ના મમ્મી, બધા પોતપોતાના એક્સ્ટ્રા ક્લાસીસ અટેન્ડ કરવા ગયા છે અને હું બુક્સ વાંચતી હતી. વાહ, સરસ. પણ તમે આમ અચાનક અહીંયા? અચ્છા, મને તેડવા આવ્યા હશો ને? પણ મમ્મી, તમારે શું ચિંતા કરવાની જરૂર છે? હું એકલી આવી જાત ઘરે. બેટા, હું તને તેડવા નથી આવી. હું તો તને એવું કહેવા આવી છું કે તું આપણા ઘરે નહીં પણ તારા મામાના ઘરે જ જતી રહેજે. પણ મમ્મી, કેમ? શું કામ આવું બોલો છો તમે? અને મામાના ઘરે કેમ જવાનું કહો છો? કઈ રીઝન તો હોવું જોઈએ ને? બેટા, તારા પપ્પા છે ને તને નફરત કરે છે અને તને અપશુકનિયાળ માને છે. કારણ એ જ છે કે એમના બિઝનેસમાં જે પણ કંઈ ખોટ પડી કે ખોટ આવી એનો ફક્ત ને ફક્ત જવાબદાર તને સમજે છે, અને એટલે જ તને આપણા ઘરે આવવાની ના પાડે છે. અરે તો તારું મોઢું પણ જોવા નથી માંગતા. તો પછી શું મમ્મી, મારે આપણા ઘરે ક્યારેય નહીં આવવાનું, મામાના ઘરે જ રહેવાનું? અરે જાનવી, શું વાત કરી રહ્યા હતા તમે લોકો? બાય ધ વે, સોરી તને ડિસ્ટર્બ કરી હોય તો. અને આ કોણ છે? રોહન,
આ મારા મમ્મી છે અને મમ્મી આ મારા કોલેજનો ફ્રેન્ડ છે રોહન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું કંઈક વાત કરી રહી હતી. શું વાત કરી રહી હતી તું? એકચ્યુઅલી રોહન, વાત એવી છે કે મમ્મી મને અત્યારે કહી રહ્યા હતા કે મારા પપ્પા મને અપશુકન્યા સમજે છે અને મમ્મી કહે છે કે હું ઘરે ના જાઉં અને મામાના ઘરે જતી રહું અહીંયાથી. પણ જાનવી, હા તારા પપ્પા તને અપશુકન્યા શું કામ સમજે છે અને શું કામ તને ઘરે આવવાની ના પાડે છે? બેટા, એ વાતનો જવાબ હું તને આપીશ. આજથી ઘણા વર્ષો પહેલા એના પપ્પાને બિઝનેસમાં ખોટ થઈ હતી, ખોટ પડી હતી અને એનું બધું કારણ એ મારી દીકરીને સમજે છે અને એટલે જ આજ સુધી એનું મોં પણ નથી જોતા અને એ જ કારણ છે કે હોસ્ટેલ પત્યા પછી પણ હવે ઘરે આવવાનો સમય થયો ત્યારે પણ એમણે ચોખ્ખી ઘસીને મને ના પાડી છે કે આપણા ઘરે એને લઈને નહીં આવતી. અને આજે હું એને એ જ કહેવા આવી છું કે તું આપણા ઘરે નહીં આવતી પણ તું આપણા મામાના ઘરે જતી રહેજે, જેમ કે મારા ભાઈના ઘરે જતી રહેજે. સમજી ગયો. તમે જે પણ કઈ વાત કરી ને એ બધી સમજી ગયો. ખોટું ના લગાડતા, પણ હકીકતમાં વાક અંકલનો કહેવાય. બાકી બિઝનેસમાં ખોટ જવી કે નફો થવો એ તો પોતાના ઉપર છે. કોઈ વ્યક્તિના સારા કે નરસા બાબતમાં એ કઈ પ્રતિબંધ જ લાગતું નથી ને. સાચી વાત છે તારી. અને તમને વાંધો ન હોય તો એક વાત કહું? હા બોલ ને બેટા. એક કામ કરો ને, જાનવીને હું મારી સાથે મારા ઘરે લેતો જાઉં. મારા મમ્મી પણ છે. જાનવીને મારા મમ્મી સાથે રહેવાની મજા આવશે જો તમને વાંધો ના હોય તો. હા પણ તારી મમ્મીને કોઈ ના, મારા મમ્મીને હું સમજાવી દઈશ, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને અને જાનવીને કઈ પ્રોબ્લેમ ન હોય તો. ના ના, તું એને સાચવી લઈશ પણ. હા હા, કેમ નહીં. જો તારા ઘરમાં બધાને પ્રોબ્લેમ ના હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, અને આંટી મહત્વની વાત, જ્યારે પણ તમારા ઘરમાં સોલ્યુશન થઈ જાય, અંકલ માની જાય ને, ત્યારે તમ તારે આ જાનવીને પાછી બોલાવી લેજો. હા, ત્યાં સુધી જાનવી અમારા ઘરે રહેશે, તમારી અમાનત બની. થેન્ક યુ. અરે આંટી, થેન્ક યુ કહેવાની કોઈ વાત નથી. હા તો જાનવી મારી ફ્રેન્ડ છે અને આમ પણ એક ફ્રેન્ડની મદદ કરવી એ તો એક ફ્રેન્ડનો ફરજમાં આવે છે ને. હા. હા મમ્મી ક્યાં રહી ગયા? અરે મમ્મી. અરે હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા, જાનવી ક્યાં રહી ગઈ? જાનવી, અરે જાનવી આવ ને, અંદર કેમ નથી આવતી? મમ્મી બેટા કહું છું, તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હશે, મને પણ ખબર છે. બધું જ કહું છું, પણ પહેલા બેસી જાઓ. હું પણ થાકી ગયો છું અને તમે પણ થાકી ગયા છો. આખો દિવસ કામ કરો છો. બેસી જાઓ, બેસી. હવે કહીશ બેટા મને, હવે તો બેસી પણ ગયા. હા મમ્મી, કહું છું, બહુ ઉતાવળા હા તમે. સારું, જણાવું છું. મમ્મી, આ જાનવી છે મારી કોલેજ ફ્રેન્ડ. અમે હોસ્ટેલમાં સાથે રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. અને હા મમ્મી, બીજી એક વાત, હવેથી છે ને હા જાનવી આપણા જ ઘરમાં રહેવાની છે. અહીંયા રહેશે મતલબ એના મા બાપ કે ઘર બાર નથી? અરે નાના મમ્મી, એવું કઈ જ નથી. એના મમ્મી પપ્પા પણ છે, એને ઘર પણ છે, બધું જ છે. પણ મમ્મી, વાત જાણે એવી છે ને કે જાનવીના પપ્પા એને ઘરે આવવાની ના પાડે છે. હા, જાનવીને એ અપશુકનિયાલ માને છે. હે ભગવાન, આ તે કેવો બાપ કહેવાય, પોતાની દીકરીને અપશુકનિયાર માને છે. એકચ્યુઅલી આંટી, મારે તમને કહેવું તો ના જોઈએ, પણ છતાં હું તમને કહું છું. એક રિક્વેસ્ટ કરું છું, મને પ્લીઝ થોડાક દિવસ માટે અહીંયા રહેવા દો. પછી હું મારી જાતે મારી સગવડ કરીને અહીંયાથી જતી રહીશ. પણ અરે જાનવી કેવી વાત કરે છે? તારે છે ને આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હવે તું
આ ઘરને તારું પોતાનું ઘર સમજી શકે છે. મેં તારા મમ્મીને કીધું હતું ને. અને આમ પણ મારા મમ્મીનો સ્વભાવ તો બહુ સારો છે. એ તને છે ને આ ઘરમાંથી કોઈ દિવસ જવાનું કહેશે નહીં. જોઈ લેજો. મમ્મી, તમને વાંધો ના હોય તો એક વાત કહું? હા બોલ. વાત જાણે એવી છે કે હું અને જાનવી બંને એક જ કોલેજમાં સ્ટડી કરીએ છીએ અને સારા મિત્રો પણ છીએ. એટલે મારી એવી ઈચ્છા હતી, જો જાનવીને કઈ વાંધો ના હોય તો હું જાનવી સાથે મેરેજ કરવા માંગુ છું. જો તમને વાંધો ના હોય તો. અને જાનવીને છે ને અહીંયા જ આપણી સાથે રાખવા માંગુ છું. જો બેટા, આજ સુધી મેં તારી કોઈ વાત ટાળી છે? ના. તો હું આ વાત ટાળીશ. પણ બેટા, જાનવી તો તને પસંદ છે, પણ જાનવીને તું પસંદ છે કે નહીં એ તો જાનવીને પૂછવું પડે ને. તો જાનવી શું વિચાર છે બેટા તારો? હું સવારનો તારી રાહ જોઉં છું. ક્યાં ગઈ હતી અત્યારમાં? ક્યાં ગઈ હતી એટલે? જાનવીને મળવા ગઈ હતી. અને હા, એને ના પાડીને આવી છું કે આ ઘરમાં પગ ન મૂકતી. વાહ અરુણા, આ કામ તે સારું કર્યું. જિંદગીમાં પહેલી વાર તે આજે મારું કામ કરી નાખ્યું છે કે તું તારી જાતે જ તારી છોકરીને આ ઘરમાં આવવાની ના પાડીને આવી ગઈ. તમે માણસ છો કે કોણ છો? અરે તમે માણસ કહેવાના લાયક જ નથી. પોતાની દીકરી માટે કેવા કેવા વિચાર કરો છો તમે? અરે તમે તો રાક્ષસ છો, રાક્ષસ. અરુણા, સાલી નાલાયક, તું તારા ધણીને રાક્ષસ કહે છે? તને જરા શરમ નથી આવતી? ના, નથી આવતી મને શરમ. અરે તમે ફક્ત જાનવીને જાકારો નથી આપ્યો, તમે મને પણ જાકારો આપ્યો છે. સમજો તમે? એટલે તું કહેવા શું માંગે છે? એટલે કે આ ઉંમરે હું છૂટાછેડા નથી લઈ શકતી, એટલે હું ઘરમાં તો રહીશ જ. પણ હા, તમારે ને મારા પતિ પતિના સંબંધ અહીંયા પૂરા થાય છે. અરે મને તમારાથી નફરત થઈ ગઈ છે, અભાવ આવી ગયો છે મને તમારાથી. વાહ, શું બોલી તું? આ તમારા અને મારા પતિ પત્નીના સંબંધ અહીંયા પૂરા થઈ જશે? અરે તો કોઈ વાંધો નહીં. એક વાત સાંભળી લે, તારે પણ તારી દીકરી સાથે જવું હોય ને તો તું આ ઘર છોડીને જઈ શકે છે. મેં નથી રોકી રાખી તને. આજે તમારામાં જરાય શરમ નથી રહી. પણ મને મારા મા બાપની આબરૂ નડે છે. જો આ વસ્તુ પહેલા જ મને ખબર પડી ગઈ હોત ને તો મેં લગ્ન જ ન કર્યા હોત તમારી જોડે. આ મારી સૌથી મોટામાં મોટી ભૂલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેસો. બેન, તમે કોણ છો? મને તમારી ઓળખાણ ના પડી. હું મારી ઓળખાણ આપું ને એ પેલા તમારા વાઈફ એટલે કે મારા બેન ક્યાં છે? એ તો એના કામથી બહાર ગઈ છે. પણ તમારે મારા વાઈફનું એવું તો શું કામ છે? જો ભાઈ, તમારી દીકરી જાનવી અત્યારે મારા ઘરે છે અને મારો દીકરો રોહન અને જાનવી બંને સારા ફ્રેન્ડ છે. વાહ, આ તો બહુ સારી વાત છે. બેન, મને તો એમ હતું કે મારી દીકરી જાનવી એના મામાના ઘરે છે, પણ નહીં, તમારા ઘરે છે. હા તો બોલો ને, તેથી શું? અરે ભાઈ, તમે કેવા બાપ છો? પોતાની દીકરીને અપશકુનિયાર અને અશુભ પગલાની સમજો છો? હા બેન, હું મારી દીકરીને અશુભ પગલાની અને અપશુકનિયાળ ગણું છું. તમને ખબર નથી? કારણ કે જાનવીનો જ્યારે જન્મ થયો ને એટલે તરત જ મને ધંધામાં નુકસાની આવી. મારી ફેક્ટરી વેચાઈ ગઈ, આ ઘર બાર બધું વેચાઈ ગયું છે. અત્યારે તમે જે ઘરમાં બેઠો છે ને એ પણ ગીરવે મુકાઈ ગયું છે. જો ભાઈ, માણસ છે ને પોતાનું કર્મનું ફળ ભોગવતું હોય છે, એમાં કઈ કોઈ વ્યક્તિ જવાબદાર નથી હોતું. જો બેન, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, મારો અત્યારે મૂડ ખરાબ છે અને મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. તમે જઈ શકો છો. જો ભાઈ, હું તમને અહીંયા ભાષણ આપવા નથી આવી, હું તમને અહીં આમંત્રણ આપવા આવી છું.
આમંત્રણ? અરે શેનું આમંત્રણ આપવા આવ્યા છો? આવતી 1 તારીખે મારા દીકરા રોહનના તમારી દીકરી સાથે લગ્ન કરાવી રહી છું મંદિરમાં, તો આશીર્વાદ આપવા આવજો. જો બેન, તમે તમારી વાત કરી, બધી મેં સાંભળી લીધી. હવે તમે મારી વાત એક કાન ખોલીને સાંભળી લો. તમે શું કીધું? મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે થાય છે. હા તો કોઈ વાંધો નહીં, મારી દીકરીના લગ્ન થાય કે ન થાય મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને રહી વાત આશીર્વાદ આપવાની, તો હું આશીર્વાદ આપવા નહીં આવું. તમે જઈ શકો છો. પણ ભાઈ વાત બસ બેન, મેં તમને શું કહ્યું? તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમારી ઓળખાણ ના પડી? હું રોહનની મમ્મી. હા, રોહનની. આવો ને, બેસો. મારી દીકરી કેમ છે? એ ખુશ તો છે ને? એના સમાચાર આપો ને મને. અરે તમારી દીકરીની સુર્યા તમે ચિંતા કરો છો. એ ખૂબ ફિટ છે, ખુશ છે અને તમને બહુ જ યાદ કરે છે. જુઓ ને બેન, આ મારી દીકરી 8 વર્ષની હતી ને ત્યારથી મેં હોસ્ટેલમાં મૂકી દીધી, અને આજે 10 વર્ષ પછી મારા ઘરે પાછી આવવાની હતી, છતાં મારા ઘરે નથી આવી શકતી. ફક્ત તેના પપ્પાના કારણે. મને તેના પપ્પા પર જ ગુસ્સો આવે છે. અરે બેન, તમે ગુસ્સો નહીં કરો. તમારી દીકરીને હું મારી સગી દીકરીની જેમ રાખી. અને હા, હું તમને એક વાત કહેવા આવી છું. બોલો ને બેન, શું કેવું છે? મારો રોહન અને તમારી દીકરી જાનવી બંને લગ્ન કરી રહ્યા છે. અરે વાહ, શું વાત કરો છો? અને હા બેન, આવતી 1 તારીખે મંદિરમાં લગ્ન રાખ્યા છે, તો આશીર્વાદ આપવા આવજો. મેં તમારા પતિને વાત કરી હતી, પણ એમને ચોખ્ખા શબ્દમાં ના પાડતી હતી કે હું આશીર્વાદ આપવા નહીં આવું, પણ હા, તમે જરૂર આવજો. તારાબેન, લગ્ન તો શાંતિથી પતી ગયા, પણ બેટા એક અફસોસ મને આખી જિંદગી રહેશે કે મારે તને આપણા ઘરના આંગણેથી વિદાય કરવી હતી અને ધામધૂમથી તારા લગ્ન કરાવવા હતા, પણ આ શક્ય તો બન્યું નહીં. પણ કઈ વાંધો નહીં, જે થયું તે તમે બંને ખુશ રહો. મમ્મી, તમે જરાય ચિંતા ના કરો મારી. હું ખુશ છું. અને તમને ખબર છે ને, એ ઘર મારા માટે એક નર્ક સમાન હતું. મારા પપ્પા તો મને બોલાવતા પણ નહોતા, તો એ ઘરમાં રહીને હું શું કરવાની? અને રહી વાત આ લગ્નની, તો મમ્મી, મને રોહન જેવો પતિ મળ્યો છે, અને માં જેટલો પ્રેમ કરે એવી સાસુમાં મળ્યા છે, તો માં મને કોઈ વાતનું દુઃખ નથી. તમે મારી જરાય ચિંતા ના કરતા, હું ખુશ છું. પણ મમ્મી, મને એક વાતનો હંમેશા અફસોસ રહેશે કે મારા પપ્પા મને ઓળખી ના શક્યા. બેટા, તું એ રડ નહીં. આ તો દરેક વ્યક્તિને સમજવા જેવી વાત છે. દીકરી તો 3 કુળને તારે છે. દીકરી તુલસીનો ક્યારો છે, અને દીકરી તો ક્યારે અપશુગનાર હોતી જ નથી. બધા કર્મના લેખા જોખા હોય છે, પણ નામ મારી દીકરીનું નાખી દીધું. પણ આજે સમાજને પણ એક જ વસ્તુ કહીશ, આ તો મારા ઘરની ગાથા હતી, પણ જ્યારે પણ દીકરી માટે કોઈ પણ વ્યક્તિ આવો શબ્દ વાપરે ને કે દીકરી અપશુગન્યાળ છે, દીકરી અશુભ છે, તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે
કે દીકરી ક્યારેય અશુભ હોતી જ નથી. દીકરી તો તુલસીનો ક્યારો હોય છે, દીકરી લક્ષ્મી હોય છે. એટલે મહેરબાની કરીને ક્યારેય કોઈ પણ દીકરી ઉપર આવા અપશબ્દોનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ. બેટા શાંત થઈ જા બેટા. જો અરુણાબેન, તમે જરાય ચિંતા ના કરશો. તમારી દીકરી એ મારી દીકરી. હું એક વહુ તરીકે નહીં, મારી દીકરી તરીકે ને રાખીશ.